આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનમાંથી 2,75,000 જેટલા ઔષધીય રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું। રાજ્યમાં આયુર્વેદિક પરંપરા અને નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલીને પોષવા ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ વર્ષ 2025-26માં ગાંધીનગર, વાંસદે, રૂપવેલ, ભુજ, નાની રેલડી, રાજપીપળા, જીતનગર, જાલોદ, વરોડ, પાલનપુર, વર્ષીદાતા અને આહવા, સાપુતારા ઉદ્યાનમાંથી આ વિતરણ કરાયું છે। આ સાથે જ આ ઉદ્યાનો ખેડૂતોને સબસિડી અને વિદ્યાર્થીઓને સંશોધન માટે પ્રયોગશાળા બન્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે। પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સામખિયાળી, વોંધ અને ભચાઉ સ્ટેશનો વચ્ચે ક્વાડ્રિપલિંગ અને ઓટોમેટિક સિગ્નલિંગ પ્રોજેક્ટ અંતર્ગત નોન ઇન્ટરલોકિંગ કામ માટે કેટલીક ટ્રેનોના ટર્મિનલમાં હંગામી ધોરણે પરિવર્તન કરવામાં આવ્યું છે, જેમાં ટ્રેન નંબર 22-483 ભગત કી કોઠી ગાંધીધામ એક્સપ્રેસ 28 જુલાઈથી 3 ઓગસ્ટ 2026 સુધી બિલડી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા બિલડી ગાંધીધામ વચ્ચે રદ રહેશે અને ટ્રેન નંબર 22-484 ગાંધીધામ ભગત કી કોઠી એક્સપ્રેસ 29 જુલાઈથી 4 ઓગસ્ટ 2026 સુધી બિલડી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને ગાંધીધામ બિલડી વચ્ચે રદ રહેશે। ટ્રેન નંબર 19-404 દિલ્હી ભુજ એક્સપ્રેસ 24 જુલાઈથી 2 ઓગસ્ટ 2026 સુધી બિલડી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા બિલડી ભુજ વચ્ચે રદ રહેશે અને ટ્રેન નંબર 19-403 ભુજ દિલ્હી એક્સપ્રેસ 26 જુલાઈથી 4 ઓગસ્ટ 2026 સુધી બિલડી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને ભુજ બિલડી વચ્ચે રદ રહેશે। ટ્રેન નંબર 20-984 દિલ્હી સરાય રોહિલ્લા ભુજ એક્સપ્રેસ 29 જુલાઈ અને 1 ઓગસ્ટ 2026ના રોજ બિલડી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા બિલડી ભુજ વચ્ચે રદ રહેશે અને ટ્રેન નંબર 20-983 ભુજ દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 31 જુલાઈ અને 4 ઓગસ્ટ 2026ના રોજ બિલડી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને ભુજ બિલડી વચ્ચે રદ રહેશે। યાત્રીઓને યાત્રાથી પહેલા ટ્રેનનો સમય, સ્ટોપેજ અને અન્ય માહિતી માટે રેલવેની અધિકૃત વેબસાઇટ www.inquiry.indianrail.gov.in નું અવલોકન કરવા એક યાદીમાં જણાવાયું છે। ભુજના સ્મૃતિવન ખાતે ખેડૂતો સાથેના પરિસંવાદમાં પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે ટ્રાન્સમિશન લાઇન તેમજ ટાવર ઊભા કરતી વખતે જમીન અને વૃક્ષોને થતા નુકસાન વળતર અંગે નવી સંકલિત અદ્યતન માર્ગદર્શિકા રાજ્ય સરકારે અમલી કરી છે, જેમાં પારદર્શક અને ગતિશીલ નિર્ણયો લઈ શકાય તે માટે બજાર ભાવ કમિટી દ્વારા નિર્ધારિત જમીનની બજાર કિંમતના 200% એટલે કે 2 ગણું વળતર જમીન અસરગ્રસ્ત કે ખેડૂતોને ચૂકવાશે। આ ઉપરાંત દરેક બાજુ 1 મીટરનું વધારાનું વિસ્તરણ પણ ધ્યાનમાં લેવામાં આવશે। આ સાથે પ્રભારી મંત્રી ખેડૂતો દ્વારા રજૂ કરેલા પ્રશ્નોને તાત્કાલિક ઉકેલવા ખાતરી આપી હતી। ભુજ નગરપાલિકા દ્વારા ઐતિહાસિક હમીરસર તળાવ પર આવેલા વર્ષો જૂના અને જર્જરિત કુસનાજી પુલને તોડીને ₹4.21 કરોડના અંદાજિત ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવશે। આ પુલને નવો હેરિટેજ લુક અપાશે, જેમાં બ્રિજની કુલ લંબાઈ 21 મીટર રહેશે। 6.80 મીટરના 3 સ્પાન હશે। ગ્રાઉન્ડ લેવલથી બોટમ સ્લેબ સુધીની ઊંચાઈ 7.65 મીટર રાખવામાં આવી છે, જે ચોમાસા દરમિયાન હમીરસર તળાવના વરસાદી પાણીના મહત્તમ ડિસ્ચાર્જ કરી શકશે। નખત્રાણા તાલુકાના નેત્રા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલ ખાતે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના નેત્રા એક્સટેન્શન સેન્ટરનો ઉદ્ઘાટન સમારોહ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। કુલપતિ ડોક્ટર મોહન પટેલે કહ્યું હતું કે આવનારા સમયમાં જિલ્લામાં 20 જેટલા એક્સટેન્શન સેન્ટર ખુલ્લા મૂકવામાં આવશે। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની નવી કારોબારી સમિતિમાં ગાંધીધામના ઉદ્યોગપતિ મહેશ પૂજ સતત 4થી વખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। ગુજરાત ચેમ્બરની કારોબારીમાં તેમની આ પુનઃ પસંદગીથી કચ્છના વિશિષ્ટ પ્રશ્નો અને સંભાવનાઓને રાજ્ય સ્તરે વધુ સશક્ત અવાજ મળશે। આ સિદ્ધિ બદલ કચ્છના વેપારી તથા ઔદ્યોગિક અને સામાજિક અગ્રણીઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે। માર્ચ એપ્રિલમાં ગરમી વધવાની સાથે ગરમી અને ભેજના વધતા પ્રમાણ સાથે સર્પદંશના કેસોમાં પણ વધારો થતો જોવા મળે છે। ત્યારે જનજાગૃતિ માટે ભુજની જનરલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે સર્પદંશના બનાવમાં અંધશ્રદ્ધામાં પડવાને બદલે સર્પદંશની અસર ન દેખાતી હોય તો પણ તાત્કાલિક તબીબી સારવાર લેવી જરૂરી છે, કારણ કે કેટલાક ઝેરી સાપના લક્ષણો મોડા પણ દેખાઈ શકે, તબીબોએ મત વ્યક્ત કર્યો હતો। ગ્રામ્ય વિસ્તારમાં બહાર નીકળતી વખતે ટોર્ચ અને બૂટ ચંપલ અવશ્ય પહેરવા, ઘાસની નાની મોટી ગંજી તેમજ અંધારા ખૂણામાં હાથ નાખતા પહેલા તપાસ કરી લેવી, ઘરની આસપાસ ગંદકી, કચરો અને ઉંદરોનો ઉપદ્રવ ન થવા દેવો હિતાવહ છે। અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।